નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દરેક લોકો એમ કહેતા હોય છે કે અત્યારના સમયમાં ગરમી કેમ વધી રહી છે, ગરમી ઘટાડવા માટે અત્યારે તો શું કરવું જોઈએ. તો દરેક લોકો એક જ વાત કહે છે કે ઘરમાં જવાનું, પંખો ચાલુ કરી દેવાનો, કાં તો પછી એસી ચાલુ કરી દેવાનું, કાં તો પછી કુલર ચાલુ કરી દેવાનું, એટલે ગરમીમાં એમને એમ ઘટાડો થઈ જાય. પણ જે મહત્વપૂર્ણ બાબત છે કે અત્યારના સમયમાં વૃક્ષો વાવવા એ બહુ જરૂરી છે. ગ્રીન ગ્રોથ ઉપર સૌથી વધારે ફોકસ કરવું બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, એ પછી 2 વ્હીલર લઈને આવતો હોય કે પછી 4 વ્હીલર લઈને આવતો હોય, જ્યારે આ પ્રકારનો જે ગરમી અત્યારે તો સહન કરવાનો વારો આવે, કોઈ પણ ઝાડ ક્યાંક વચ્ચે ના દેખાય અને તેણે ક્યાંક સહન કરતાં કરતાં આવવું પડે, તો એ સમય અત્યારે તો કઈ રીતનો હોય. મેં અત્યાર સુધી અલગ અલગ મુદ્દાઓ પર બહુ ચર્ચા કરી છે કે ના ગરમીથી કયા રોગ થતા હોય, શું થતું હોય, શું નહીં, એ બધા ઉપર મેં ચર્ચા કરી છે. પણ હવે આ હીટવેવના હાહાકારમાં એક ચર્ચા એ કરવાની છે કે હવે આ હીટવેવને ઘટાડવી કેવી રીતે. હું એમ નથી કહેતો કે ના આમાં રાજ્ય સરકારે કોઈ પગલાં લેવા જોઈએ ને બધું, ના. રાજ્ય સરકારની સાથે જનભાગીદારીથી અત્યારે તો કાર્ય કયા થવા જોઈએ, અને લોકો પણ બધા એમ કહેતા હોય છે કે ના ભાઈ આ તો બધું સરકાર કરે, પછી પેલા કોર્પોરેશન કરે, NGO કરે તો બધું ચાલે, આપણે કંઈ નહીં કરવાનું. પણ આપણે પણ એમાં શું ભાગીદાર અત્યારે તો થઈ શકીએ, આજે તેની ઉપર મારે ચર્ચા વિચારણા કરવાની છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રશાંત પારીખ, કે જેઓ હવામાન નિષ્ણાત છે, અને સાથે સાથે જતીનભાઈ શેઠ અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ પર્યાવરણવિદ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જતીનભાઈ, અત્યારના સમયમાં ગરમીમાં જે સતત વધારો થઈ રહ્યો છે, ક્લાઇમેટ ચેન્જ અત્યારે હાલ તો જે વધી રહી છે, અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટથી પણ ક્યાંક ભારતમાં અત્યારે હીટવેવ વધતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ સામે આવી છે. પણ જતીનભાઈ, મેં જે રીતે કહ્યું ને કે એક અત્યારે સૌથી મહત્ત્વનો ઉપાય છે કે અત્યારે આપણે ગ્રીન ગ્રોથ ઉપર અત્યારે ફોકસ કરવું બહુ જરૂરી છે. કે જેટલું આપણે પર્યાવરણ બચાવીશું, પર્યાવરણને જે આગળ ધપાવીશું, વૃક્ષોની કટાઈને અટકાવવાની છે, વૃક્ષો વાવવાની પાછળ અત્યારે તો જો આગળ વધીશું તો લાગે છે કે ના હીટવેવથી અત્યારે તો આપણે બચી શકીશું તેમ. જતીનભાઈ. યજ્ઞભાઈ, બહુ મહત્વનો મુદ્દો છે કે ગરમી જે છે એ ગરમી સમજો કે આ વર્ષે વધી, એ આવનારા વર્ષોમાં વધતી જ જવાની છે. જે એન્વાયરમેન્ટના જે આગાહીઓ કરનારા છે એ એમ કહે છે કે હજી તો વર્ષ ખૂબ વધવાની છે. એટલે એના માટે આપણી તૈયારી ન હોય તો આપણે ઊંઘતા ઝડપાવવાનું છે એ નક્કી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વૃક્ષોની વાત કરે છે. 2 મિલિયન ટ્રીઝ ને 3 મિલિયન ને 4 મિલિયન ને 5 મિલિયન ને કે આટલા વૃક્ષો વાવવા. પણ શું ખરેખર વૃક્ષો વવાય છે ખરા? અને વૃક્ષો ખરેખર આપણે ખાલી કાગળ પર જ વવાય છે કે શું છે, એ સવાલ થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જો કાગળ પર જ વૃક્ષો વવાતા હોય ને બધા ખર્ચા થઈ જતા હોય, ત્યારે અમદાવાદના નાગરિકોએ જાગવાની જરૂર છે. પછી અમે કશું ના કરીએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન કરે તો પછી એવું જ થાય. એટલે સવાલ એ છે કે લોકોએ પણ જાગૃત થવું જોઈએ. વૃક્ષો ખરેખર વાવવાની જરૂર તો ચોક્કસ છે. એટલે જે અમારી જે આબાદ અમદાવાદ નામની સંસ્થા ઊભી કરી છે, એમાં કેટલાક મિત્રો તો એવા છે કે ધારો કે વિકાસના નામે જે વૃક્ષો કપાય છે ત્યારે એ વૃક્ષોની તપાસ કરે છે, અને પછી એ વૃક્ષો રિપ્લાન્ટ ક્યાં થઈ શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મશીનરી હતી, છે, ગાંધીનગર પાસે પણ હતી અને છે, પણ એનો ક્યારેય ઉપયોગ કર્યો નહોતો. હવે એ કોશિશ ચાલુ છે કે અમે સેન્સિટાઇઝેશન કર્યા, અને હવે એ બધાનું જે છે અત્યારે જે વૃક્ષો, ખાસ કરીને વડ છે, પીપળ છે, લીમડો છે, કે જેનું આયુષ્ય પણ વધારે હોય છે, એવા વૃક્ષોને ત્યાંથી રોડ પહોળો કરવો છે અને કપાય છે, તો કમસે કમ એને બચાવવા માટે એક નહીં તો બીજી જગ્યાએ પણ વાવવામાં આવે છે. આવી એક કોશિશ કરી રહ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પણ જે છે એ લોકો પણ આમાં સારો સહયોગ આપી રહ્યા છે. એટલે બંને પક્ષે જ્યારે સહયોગ હોય ત્યારે પછી આવું કામ, સરસ કામ થઈ શકે. એનો અમારો ઉત્તમ નમૂનો છે. એટલે વૃક્ષો જ્યારે કપાય છે ત્યારે એને બચાવવા જોઈએ. પણ લોકો, ખાસ કરીને આ જે બોર્ડ, જે દુકાનોવાળા છે, એમના બોર્ડના નડજ માટે વૃક્ષ કાપી નાખે છે.
અથવા તો જે એડવર્ટાઇઝમેન્ટ વાળા છે એ લોકો વૃક્ષો કાપી નાખે છે. ત્યારે ખૂબ દુઃખ થાય છે કે એમને વૃક્ષો વાવવા તો નથી, પણ જે વૃક્ષો જે લોકોને છાંયડો આપે છે અને જે આખા એન્વાયરમેન્ટમાં ફાયદો કરે છે એ વૃક્ષોને કાપી નાખતા એમનો જીવ એટલે એમનું કોઈ દુઃખ થતું નથી. એ નવાઈની વાત છે. તો સવાલ એ છે કે આપણા વૃક્ષોને બચાવવા જોઈએ, પણ એકલા વૃક્ષોથી નહીં ચાલે યજ્ઞભાઈ. આપણા તળાવ પણ પુરાતા જાય છે. તમે જુઓ તો તળાવ ધીમે ધીમે તળાવ ખતમ થતા જાય છે. હવે એમાં કાયદો સરકાર એવું કરે છે કે 10 વર્ષ સુધી એક તળાવમાં પાણી ના આવે તો એ તળાવની જરૂર નથી એમ માનીને પછી એને ખતમ કરી નાખવામાં છે. એટલે આ તળાવમાં પાણી ના રહેતું હોય તો એના માટે પણ સિસ્ટમેટિક વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી તળાવમાં પાણી રહે જ નહીં, અને એને 10 વર્ષ પછી એમ જાહેર કરાય કે આ તળાવ જરૂરી નથી, એમાં પાણી આવતું નથી, તો પછી એને બંધ કરો, એને પછી જમીનમાં ફેરવી નાખો અને વેચી નાખો. એટલે એના પર બિલ્ડર્સનો પણ ડોળો હોય છે, પોલિટિશિયન્સનો પણ ડોળો હોય છે. અને આ રીતે કેટલા બધા તળાવ જે એક વખતે એમ કહું કે અમદાવાદમાં 600 તળાવ હતા, આજે કદાચ 100 તળાવ બચ્યા હશે, અને સાચો આંકડો તો મળતો નથી. એટલે આ તળાવ જે છે એની પણ એટલી જ જરૂર છે, વૃક્ષો અને તળાવ. અને વૃક્ષનો જે તળાવ હોય તો એના આખા પેરીફેરી પર એ વૃક્ષો વાયા હોય તો કેટલું સરસ, આપણે રિવરફ્રન્ટની જરૂર ના પડે. રિવરફ્રન્ટ એ કન્સ્ટ્રક્શન કરેલું છે જે કુદરતી રીતે નદીનો પ્રવાહ હતો. એટલે યુરોપના દેશોમાં અને અમેરિકામાં પણ હવે એ સમજણ આવી છે કે રિવરફ્રન્ટ એ નુકસાનકારક છે, અને ઇવન ડેમ પણ. એટલે કેટલા બધા તમે જો નેટમાં જોશો તો ડેમ અને રિવરફ્રન્ટ પણ તોડવામાં આવે છે. નોર્વેમાં એક રિવરફ્રન્ટ પણ તોડી નાખવામાં આવ્યો કે કુદરતી રીતે પાણીનો જે પ્રવાહ જતો હોય એમાં માણસે ડિસ્ટર્બ નહીં કરવું જોઈએ. એટલે કુદરતની સાથે જ્યારે તમે ડિસ્ટર્બન્સ કરો છો, આપણે જોયું કે હિમાલયમાં પણ શું થયું, આપણે ગંગોત્રીની યમનોત્રી ફટાફટ પહોંચી જવાય એટલા માટે 2 લેન ને 4 લેન કર્યા, પણ એના કેટલા બધા ખરાબ પરિણામો આપણને મળી રહ્યા છે. એટલે જ્યારે વિકાસની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ, પણ એ આપણો વિકાસની જ્યારે આપણને એક એવી દિશામાં આપણે દોડી રહ્યા છીએ, અને એના માટે આપણો એટલો બધો ક્રેઝ છે કે આપણે બધું ભૂલી જઈએ છીએ. જ્યારે પછી કુદરત એનો સાટું વાળે છે ત્યારે આપણને એ વખતે થાય છે, પણ એમાં એવું થાય છે કે એનો ફાયદો એક ન થાય છે અને નુકસાન એ જે સામાન્ય તે આનું સૌથી વધારે નુકસાન થતું હોય તો જે ગરીબ વર્ગ છે એને સૌથી વધારે નુકસાન થાય છે. એ મોટો વર્ગ છે અને એને સૌથી વધારે નુકસાન થાય છે. બાકી જે લોકો પૈસા બનાવીને બેસી જાય છે એ તો આજ હિન્દુ કાલે પરદેશ જતા રહેશે. એમને માટે ઘણી બધી જગ્યાઓ છે, પૈસા બનાવે છે અને પછી તમે વાપરો. પણ સવાલ એ છે કે આપણો મોટા ભાગનો જે દેશનો મોટી વસ્તી છે એને અહીં રહેવાનું છે, એટલે એણે સમજવું જોઈએ કે મારું જે પેલું શેમાં છે, મારો કલ્યાણ શેમાં છે, અને એને આગળ આવવું પડશે. એટલે અમે યજ્ઞભાઈ અમદાવાદમાં અમદાવાદ નામની સંસ્થા ઊભી કરી છે કે જે લોકોને જોડવાનું કામ કરે, લોકોમાં લોક શિક્ષણ અને લોક જાગૃતિ. અમે વોર્ડમાં જઈને જુદા જુદા વિસ્તારમાં જઈને પણ લોક જાગૃતિ, કે તમે લોકો જાગે અને લોકો સાથે અમે સંવાદ કરીએ છીએ, તાલીમ આપીએ છીએ કે આ અલ્ટિમેટલી આપણા પોતાના હિત માટે છે, તમે જાગો. એમ માનો કે તમે એક વખત વોટ આપ્યો ન આપ્યો અને જે ચૂંટાઈ ગયા એ લોકો કામ કરશે તો શાના માટે કામ કરે? જ્યારે તમારે વોટ પણ આપવા નથી જવું, તમારે વોટ આપવો છે તો જોવું નથી કે તમે કયા ઉમેદવારને આપો છો, ખરેખર ઉમેદવાર લાયક છે કે નહીં જોવું નથી. આ બધી જ આપણી બેદરકારી છે, એ બધાનો ભોગ આપણે બનીએ છીએ. અને અલ્ટિમેટલી આજે દિલ્હીની તમે વાત કરો, દિલ્હીમાં 500 સુધી AQI પહોંચી જતો હોય અને છતાં આટલા વર્ષોથી જ્યાં પ્રાઇમ મિનિસ્ટર હોય, જ્યાં સુપ્રીમ કોર્ટ હોય, જ્યાં રાષ્ટ્ર પ્રમુખ હોય, અને એવા જે શહેરમાં દિલ્હી આપણા દેશનું કેપિટલ હોય, એના માટે પણ જો આટલા વર્ષોથી કોઈ પ્રયાસ ન થતા હોય કે જેથી પ્રદૂષણ કંટ્રોલમાં આવે. આજે ચીનમાં જુઓ, ચીનમાં એક વખત કેટલું બધું પ્રદૂષણ હતું ને કેટલો લોકો કંટ્રોલ કર્યો. તો ત્યાં જે છે એ સાચું વિકાસની પરિભાષા એ લોકો સમજ્યા છે. અને આપણે અહીંયા આગળ માત્ર એક જ પૈસા સમજ્યા છીએ પરિભાષા, કે પૈસા કેમ બનાવવા, ભ્રષ્ટાચાર કેમ વધારવો. તો એનાથી આપણું આવનારા વર્ષોમાં બહુ જ પરિસ્થિતિ ખરાબ થવાની છે. યજ્ઞભાઈ બિલકુલ સાચી વાત છે ને. અત્યારના સમયમાં દરેક લોકોએ આગળ આવવું બહુ જરૂરી છે. જતીનભાઈએ કહ્યું કે ના, તરાલ તો ચલો ક્યાંક વસ્તુઓ નડતી હોય છે એટલા માટે ક્યાંક તેને કાપીને તરાલ તો જે વૃક્ષોને સાઈડમાં મૂકી દેવામાં આવતા, પછી જે કાપ્યા છે એને અત્યારે તો અન્ય જગ્યાએ ક્યાંક રોપવાની તો વાત કરો. તેને અત્યારે તો એમ કહેવાય ને કે ચલો રોપવામાં તો આવે, પછી એનો જે યોગ્ય મેન્ટેન પણ નથી કરવામાં આવતા. આ તો અમને કહ્યું હતું કે લાખ અત્યારે તો વાવણી કરવાની, એટલે આપણે મૂકી દીધા બહુ મસ્ત લાઈન બનાવીને, પણ પછી શું?
જ્યારે ગરમી આવે છે ત્યારે એને યોગ્ય રીતે પાણી આપ્યું, એને જે પણ અત્યારે તો જે ખાતર આપવાનું હતું એ આપ્યું કે ના આપ્યું, એ અત્યારે તો પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પ્રશાંતભાઈ, આપને એક સવાલ એ છે કે આ વખતે જે પ્રમાણે ગરમીનું જે પ્રમાણ જોવા મળ્યું એ અત્યાર સુધીનું સૌથી વધારે પ્રમાણ છે. જે રીતે એમ કહેવાય ને કે 150 વર્ષ પછી આ પ્રમાણની ગરમી ક્યાંક અત્યારે તો દરેક લોકોએ જે સહન કરી છે, ચલો સહન તો કરી, દરેક લોકો એમ કહેતા ભાઈ હવે તો 50 ડિગ્રી બહુ નોર્મલ થઈ ગઈ છે અમદાવાદ માટે, હવે તો વાંધો નહીં. લોકો ક્યાંક અત્યારે એમ કે ને એડજસ્ટ કરી લે છે દરેક વસ્તુમાં, પણ એને ઘટાડવા માટે, અને આમાં એવું નથી કે આપણે પથરા તોડવા જવાના છે તેમ, માત્ર ને માત્ર તમારે ગ્રીન ગ્રોથ ઉપર અત્યારે બને એટલો ફોકસ કરવાનો છે. અને આ માત્ર ને માત્ર મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે કોઈ એક NGO, કોઈ એક વ્યક્તિ, કોર્પોરેશન અને સ્ટેટ ગવર્મેન્ટ ખાલી એકલા એમની જવાબદારી નથી. આ એક જનભાગીદારી અત્યારે તો જે જોવી બહુ જરૂરી છે. દરેક લોકોએ આમાં આગળ આવવું બહુ જરૂરી છે, કારણ કે જો એમને જ અત્યારે તો રોડ ઉપર વાહન ચલાવવું હોય, ક્યાંય પણ જવું હોય, તો અત્યારે તેમને પણ આ હીટ વેવનો ક્યાંક સામનો કરવાનો વારો આવતો હોય છે. પ્રશાંતભાઈ, આપના મત અનુસાર કે દરેક લોકોએ અત્યારે કેવા પ્રકારના પ્રયત્ન કરવા બહુ જરૂરી છે, અને અત્યારનો જે આ સમય, આ હીટ વેવની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એ અત્યારે કયા કારણોસર છે અને કેટલા સમય સુધી હજુ પણ જોવા મળશે? તો એમાં એવું છે કે ગુજરાત ઇકોલોજીકલ કમિશનનો એક રિપોર્ટ એવું કહે છે કે 1985 થી 2025 સુધી ગુજરાતનું જે એવરેજ તાપમાન હતું એ 2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું, અને 2026 થી લઈને 21મી સદીના અંત સુધીમાં, એટલે આ 75 વર્ષમાં આ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાનું છે. એટલે 0.1% ઓન એન એવરેજ આ તાપમાન વધવાનું છે. તો આપણને બહુ નાનો નંબર લાગે 0.1%, બટ એના લાંબા ગાળે બહુ જ ભયાનક અસર આપણને જોવા મળશે. હવે દિવસમાં જે ગરમી પડી રહી છે, હીટ વેવ છે, એ વસ્તુ તો એક ચિંતાનો વિષય છે જ. હવે પર્યાવરણ વિશેષજ્ઞોમાં જે બીજો ચિંતાનો વિષય છે એ છે રાતના સમયમાં પણ જે એવરેજ ટેમ્પરેચર છે એ વધી રહ્યું છે. અને જો ઊંઘ માણસને બરાબર ન મળે ગરમીના કારણે, તો એનાથી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે, અને ઓર્ગન ફેલ્યોર, હાર્ટ એટેક્સનો રેશિયો પણ વધી શકે છે જો બરાબર ઊંઘ ના મળે, રાત્રે આરામ માણસને ના મળે. અને છેલ્લા 25 વર્ષમાં એવરેજ રાતનો તાપમાન પણ વધી રહ્યો છે. તો આ એક બીજો ચિંતાનો વિષય. મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. કારણ કે પરિશ્રમ આ દિશામાં જો અત્યારથી ન થાય તો આપણો કોઈ મનોરથ પૂરો થવાનો નથી. આપણને પરિશ્રમ કરવું જ પડશે. અને પરિશ્રમ કેવા? 2 સ્ટ્રક્ચરમાં. પહેલું કેટેગરી લોંગ ટર્મ, અને બીજું શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મમાં સેવા ભાવથી જે આપણે કરી શકીએ આ ગરમીથી બચવા માટે ને બીજા લોકોને રાહત આપવા માટે, એ કરવું જોઈએ. પાણીની પરબ બંધાતી હોય સોસાયટી આગળ, છાશ વિતરણ જો સોસાયટી વીકમાં એક દિવસ કરી શકે, અને ફક્ત માણસો માટે જ નહીં, બીજા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ જ્યાં શક્ય હોય પીવાના પાણીની વ્યવસ્થા આપણે કરવાની હોય. અને લાંબા ગાળે જેમ આપણી ચર્ચા થઈ રહી છે, વૃક્ષો વાવો. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો યુઝ ઓફકોર્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. જેટલું જરૂર હોય એટલું જ બહાર નીકળો અને પોતાનો વ્હીકલ યુઝ કરો. આમ બેફામ નીકળી ગયા અને ફરતા હોય માણસ, એવું હવે એ સમય હવે જતો રહ્યો છે. કારણ કે એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી બાજુ અછત સર્જાઈ રહી છે વસ્તુઓની, અને ત્રીજી બાજુ ગરમીના કારણે પ્રોડક્ટિવિટી ઉપર પણ અસર થશે. અને એનો એક થ્રી પાર્ટાઇટ, 3 બાજુથી આ અટેક ઇકોનોમી પર થશે, અને એના ગંભીર પરિણામો આપણને ભોગવવા પડશે. બિલકુલ સાચી વાત છે. અને પ્રશાંતભાઈ, આ તો એમ કહેવાય ને કે ના આટલી બધી ગરમી ક્યાંક વધી ગઈ ત્યારે દરેક લોકો અત્યારે તો હજુ પણ આગળ આવતા નથી. દરેક લોકો હજુ પણ એમ જ વિચારે કે આ તો થશે ને, ઘરમાં એસી છે ને, ઘરમાં પંખો છે ને, ચાલી જશે, આપણે એડજસ્ટ કરી લઈશું. દરેક લોકો અત્યારે તો એડજસ્ટ કરી લેતા હોય છે, પરંતુ આની ઉપર કોઈ વર્ક નથી કરતા. અને બધા એમ જ કહે છે કે ભાઈ આમાં અમે અત્યારે તો કેમ આગળ આવીએ? આપ તેને લઈને પણ શું કહેશો? એમાં એવું છે કે મીડિયા, સ્કૂલ, કોલેજીસ, સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, હવે આ બધાને
એક થઈને જવાબદારી લઈને મિશન મોડમાં આ એક અવેરનેસ સ્પ્રેડ કરવાની જરૂર છે કે મારા ઘરમાં એસી છે, મારા રૂમમાં એસી છે, હું એસી સ્વિચ ઓન કરી દીધું, પણ એ એસી ચાલવાથી એસી ચાલવાથી પર્યાવરણને શું નુકસાન થઈ રહ્યું છે એ આજે સ્કૂલમાં ભણતા બાળકને ખબર હોવી જોઈએ. કારણ કે એ બાળકના બાલ માનસ ઉપર જે આપણે પોઝિટિવ અસર થશે પર્યાવરણ માટે, એને જે જાગૃતતા આવશે, તો આવનાર 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં જ્યારે એ બાળક યુવાન થાય અને એ પોતે નોકરી કે ધંધો કરતો થાય ત્યારે એ ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખે. એક વસ્તુ. બીજી વસ્તુ, આ જે એટીટ્યૂડ છે કે હા 20% માણસોના એટીટ્યૂડના કારણે 100% જનતાને ભોગ બનવાનું થશે. કારણ કે અત્યારે જતીન સરે પણ કીધું કે ભાઈ 80-20નો રૂલ ચાલે છે. 80% માણસો અને 20% માણસો પાસે 80% સંપત્તિ છે આ કન્ટ્રીની. ઇન્કમ ઇનઇક્વેલિટીનો આ લેવલ છે. તો સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગના કામદારને તો તડકામાં જ કામ કરવાનું છે. જેણે એક પોતાની લારી હોય સબ્જીની, એને તડકામાં જ ઊભું રહેવાનું છે. એને જો એ દિવસ કમાવાનું ના થાય એ તો પતી ગયું એનું. તો એનાથી આપણે ગરીબી રેખાની નીચે કેટલા બધા લોકોને ફરી પાછા ધકેલી દઈશું જો આ એટીટ્યૂડમાં ચેન્જ ના આવે તો. કે મારા ત્યાં પંખો, એસી, કુલર બધું છે, ગરમી બહાર પડતી હોય તો પડતી હોય, ગાડીમાં જાઉં મારી ગાડીમાં એસી છે. પણ એ વખતે અવેરનેસની બહુ જ જરૂર છે. અને આ અવેરનેસ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, જેમ કીધું 3 પક્ષો, ગવર્મેન્ટ તો છે જ, પણ મીડિયા, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, એમને સ્પ્રેડ કરવાની બહુ જ જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અમે એઝ અ મીડિયા અમે લોકો પણ અત્યારે એટલો જ પ્રયત્ન કરતા એ છે દરેક લોકોને અવેર કરવાનો. જતીનભાઈ જોડે આવું મુદ્દા ઉપર અમે ઘણા બધા જે પહેલાં પણ શોઝ કરેલા છે આની ઉપર. પણ જતીનભાઈ, એવું લાગે છે કે ના હવે આ જનભાગીદારી વધારવા માટે હવે કંઈક કરવું પડશે તેમ? કારણ કે માત્ર સરકાર પર આધાર રાખવાથી, ખરેખર તો સરકારનું કામ જ એ છે કે લોકોની સુખાકારી વધે, એ સરકારનું કામ છે. કાયદો અને વ્યવસ્થા જળવાય એ સરકારનું કામ છે. બીજું બધું ન કરે પણ આ દિશામાં કામ કરે જરૂર છે. પણ જ્યારે સરકાર એમાં નિષ્ફળ જાય ત્યારે લોકોએ આગળ આવવું પડે એવું ચોક્કસપણે કહી શકાય. કારણ કે છેવટે તો લોકોએ પોતાની સુખાકારી માટે વિચારવું તો જોઈએ જ. એમ જ માને કે સરકાર જ બધું વિચારશે અને સરકાર જો વિચારશે જ નહીં તો એ જે પ્રકારની સરકાર આપણે બનાવીએ છીએ એ આપણામાંથી જ બને છે. એટલે સવાલ એ છે કે આ કરવું જોઈએ. એક બીજો મુદ્દો એ જે છે કે જે હમણાં ભાઈની વાતમાં મેં સાંભળ્યો, પ્રશાંતની વાતમાં, કે એ બહુ અગત્યનું છે કે આપણે અત્યારે પ્રાઇવેટ વ્હીકલ્સ આપણે વધારે વાપરતા ગયા છીએ. સવાલ એ છે કે જ્યારે તમે એસી ગાડી વાપરો અને તમે ગાડીની અંદર બેઠા છો, બહુ કમ્ફર્ટેબલ બેઠા છો, પણ જ્યારે બહાર જે કાઢે છે, એક્ઝોસ્ટ કાઢે છે, એ કેટલો બધો ગરમ હોય છે. હવે આ જેમ જેમ વ્હીકલ્સ વધતા જાય છે એમ રાતના ટેમ્પરેચર વધતા જ જવાના છે. તો ખરેખર જે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એના માટે આખું અમે ગ્રુપ બનાવ્યું છે, અમદાવાદ નેક્સ્ટ કરીને. અને એ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એ કેવી રીતે સ્ટ્રોંગ બને. ધારો કે આપણે અત્યારે જે આ ડિઝાઇન થઈ, મેટ્રો ચાલુ થઈ, પણ સૌથી મોટી ભૂલ એ કરી કે એમણે ત્યાં પાર્કિંગનો વિચાર જ નથી કર્યો. તો હવે શું? તો પાર્કિંગનો વિચાર નથી કર્યો તો પાર્કિંગ તો હવે, કારણ કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી તો આપણે આપી નથી. એટલે લોકો પ્રાઇવેટ વ્હીકલ્સ વાપરવાના જ છે. કારણ કે તમે જો અલ્ટિમેટલી બીઆરટીએસનો પ્રોજેક્ટ પણ આપણો નિષ્ફળ ગયો અને આ જે મેટ્રો છે એને ભલે આપણે સફળતા કહેતા હોઈએ, પણ જે ખરેખર જે અસર પડવી જોઈએ, આપણે વધારે ફ્લાયઓવર ઊભા કરવાની જરૂર જ ના પડવી જોઈએ. આપણે એટલું બધું પબ્લિક ટ્રાન્સપોર્ટ મજબૂત હોવું જોઈએ કે જેથી વધારે લોકો પોતાના વાહન વાપરવાના બદલે એ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે વાપરે. તો આ દિશામાં આપણે બીઆરટીએસમાં પણ, કારણ કે બધા હાફ હાર્ટેડ એફર્ટ છે. જ્યારે તમે મેટ્રોનું પ્લાનિંગ કરો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મેટ્રોના પ્લાનિંગ સાથે તમારે પ્લોટ જોઈશે જ, પાર્કિંગ પ્લોટ, પણ એનું તો પ્લાનિંગ કર્યું નથી. અને હવે એ વિચારવાનું રહ્યું. તો મેં એવું એક સુઝાવ મૂક્યો છે કે તમે જો એ નથી કર્યું તો પણ પાર્કિંગ પ્લોટની જરૂર છે તો તમે જમીનો ફરીથી સંપાદન કરો. અને સંપાદન કરવામાં એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે તમે જે મેટ્રો સ્ટેશન છે એની પાસે અત્યારે છાપવામાં આવ્યું કે અમુક પ્લોટો એ લોકો આઈડેન્ટિફાય કર્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશને, પણ એ પોચા અડધો કિલોમીટર દૂર હોય. તો એ તો શક્ય જ નથી કે પ્લોટો વપરાય. પછી આપણે જે મ્યુનિસિપલ કોર્પોરેશને પાર્કિંગના પેલા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવીને પડ્યા રહ્યા હતા, અને પછી વેસ્ટ જે પ્લાનિંગ છે એ કેટલું બધું નિષ્ફળતા તરફ દોડનારું છે. ત્યારે લોકોએ આગળ આવવું પડશે. લોકોએ અમારા જેવા જે કામ કરનારા છે, જે એવા લોકોને સપોર્ટ કરવો પડશે, એવી સંસ્થાઓ સાથે જોડાવવું પડશે.
કારણ કે તમે સમય પણ નથી આપવો, પૈસા પણ નથી ખર્ચવા, અને પછી શાંતિથી જીવવું છે તો શક્ય યજ્ઞભાઈ નથી બનવાનું. અને આપણે એમ કહીએ કે સાચી વાત. સ્કૂલોમાં શીખવાડો કે મીડિયા કરે, તો એ બધું શક્ય નથી. જ્યારે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય, કોઈની આશાથી બેસી રહે તો ન જવાય. માણસો, દરેક નાગરિકે જે સમજે છે એ દરેકે આગળ આવવું જોઈશે. મારે શું અને મારે કેટલા ટકા, એવા લોકોથી આ આપણું કંઈ ભાવિ સારું થવાનું નથી. આ મારો દેશ છે, આ મારું વતન છે, અને આ આઝાદી માટે હજારો લાખો લોકોએ કુરબાની આપી છે. એમના પ્રત્યે મારી ભાવના હોવી જોઈએ કે મારે પણ મારા દેશવાસીઓ માટે કંઈક સારું કરવું જોઈએ. ત્યાં દેશ પ્રેમ આવે છે. 15મી ઓગસ્ટે કે 26મી જાન્યુઆરી ઝંડો ફરકાવવાથી દેશ પ્રેમ ઉભો થતો નથી. સવાલ એ છે કે જ્યારે કંઈક કોઈકને તકલીફ પડે છે. ભાઈએ સરસ અને કીધું. જતીનભાઈ, એક સવાલ મારે એ પણ તમને પૂછવો છે કે જો આમાં યુથને કનેક્ટ કરીએ, મેં આની પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે ના, આપણે યુથને કનેક્ટ કરીએ સોશિયલ મીડિયા ઉપર. જો એ લોકો પણ એટલા જ એક્ટિવ છે, જો એ બધા એક્ટિવલી અત્યારે તો જો કાર્ય કરે ને, તો બહુ જ સારામાં સારું તેની ઉપર વર્ક થઈ શકે છે. પણ આપણે ક્યાંક એમને અવેર કરવા પડશે, એમને જોડે રાખવા પડશે. કારણ કે એમ કહેવાય ને કે જ્યારે યુથ બ્રિગેડ જોડે આવે એક જેને શું કહેવાય, એક મુહિમ લઈને, તો પછી ઘણો બધો બદલાવ આવી પણ શકે છે. આપ શું કહેશો તેને લઈને પણ, જતીનભાઈ? એ જ અમારી ભાવના છે. એટલે જ અમે આબાદ અમદાવાદ જે સંસ્થા ઊભી કરી, આજે 76 વર્ષે મેં આબાદ અમદાવાદ સંસ્થા ઊભી કરી હોય, રાઈટ, બીજા મિત્રો મારી સાથે જોડાયા એટલે જ મારામાં હિંમત આવી. પણ સવાલ એ છે કે અમે એટલા માટે, કારણ કે મને એમ લાગ્યું કે જે પાયાનું કામ છે, લોક શિક્ષણ અને લોક જાગૃતિ, મેં ખૂબ વાંચ્યું. ગાંધીજીએ જ્યારે આખા દેશમાં, જ્યારે આટલું સોશિયલ મીડિયા કશું જ નહોતું, કોઈ સાધનો નહોતા, પણ આખા દેશમાં ફરીને એમણે જે ઊભું કર્યું, અને એ મારી પાસે તો સમય નથી, પણ છતાં મારાથી જેટલું થાય એટલું, એટલે અમે લોકોએ શરૂ કર્યું છે. અને અમે લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં જ્યાં 15-20 લોકો પણ અમને જો ભેગા થઈને ઇન્વાઇટ કરે કે તમે અમને આવો, અમે સમજાય છે કે તમે મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ નાગરિક સેવાઓ આપવા બંધાયેલું છે. એના માટે જ એની રચના થઈ છે સરકારની. આપણી જે સ્થાનિક સરકાર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એ આપણા હિત માટે ઊભી કરવામાં આવી છે. પણ એની જે કામ ન કરે તો એ કામ કરાવવાની જવાબદારી તો આપણી જ છે. તમે એને ફરિયાદ કરો છો, નથી કરતા. ફરિયાદ નથી કરતા તો તમે અપેક્ષા શું રાખો? તમારે જ્યારે કામ નથી કરવું, લોકોએ ફરિયાદ જ નથી કરવી, તો તમે કાઉન્સિલર પાસેથી શું અપેક્ષા રાખો? તમે મીડિયા પાસેથી અપેક્ષા રાખો છો, કાઉન્સિલર પાસેથી અપેક્ષા રાખો છો, પણ તમારે કામ નથી કરવું, તો એનાથી કશો સુધારો નહીં થાય. એટલે આપણે જે આ પ્રશ્ન છે, ગરમીનો પ્રશ્ન છે, એ ગરમીના પ્રશ્નમાં એ ધ્યાન રાખવું પડશે કે દિલ્હીમાં 500 સુધી પહોંચ્યા પછી પણ લોકો ઊંઘે છે. આપણે જો એ પરિસ્થિતિ ભોગવવી ના હોય, અને આવનારા વર્ષો ખૂબ ખરાબ આવી રહ્યા છે, ખૂબ ગરમી પડવાની છે, એમાંથી હેરાન ન થવું હોય, તો પછી એટલું સમજવું પડશે કે આપણે એક્ટિવ થવું પડશે. અને ધારો કે મારી પાસે પૈસા છે, હું ગરમીના સિઝનમાં હું બહાર ચાલે જઉં, પણ એ દેશ પ્રેમ નથી. મારા દેશવાસીઓ, મારા જે અમદાવાદમાં જે રહેનારા જે છે વાસીઓ, પણ જો મને જો મારી ચિંતા મારે કરવી જોઈએ, ત્યાં સાચો દેશ પ્રેમ છે. ભાઈએ કીધું મારી પાસે એસી છે કે નથી, ધારો કે જે પણ સગવડ હોય, તો હું કમ્ફર્ટેબલી જીવી શકું છું. પણ જે કન્સ્ટ્રક્શન કર્મચારી છે, એ ધાબુ પડતો હોય, અને તમે સાહેબ જુઓ બાજુમાં ભરાય છે, ત્યારે ભર ઉનાળામાં એ કેટલું કામ કરે છે, એની તકલીફ મને દેખાતી નથી. તો આ જે છે આખી સંવેદનાની વાત છે, અને સંવેદના ઉભી આપણે. બિલકુલ પ્રશાંતભાઈ, લાગે છે કે ના, યુથ બ્રિગેડને અત્યારે તો ભેગી કરીને તેની ઉપર અત્યારે તો જો વર્ક કરવામાં આવે, તેમને એક સારી રીતે અવેર કરવામાં આવે, તો પછી આની ઉપર બહુ સારી રીતે કાર્ય થઈ શકે છે. તેમ બિલકુલ એના ઉપર થઈ શકે છે. અને જો યુથ જોડાઈ જાય, પણ યજ્ઞભાઈ, યુથ એટલે કોણ? કદાચ એવું બની શકે કે જતીન સર મારા કરતાં વધારે યુથફુલ હોય. યુથનું ડેફિનેશન કંઈ ઉંમરથી ના થાય. યુથ એટલે જેમાં કંઈક સારું પરિવર્તન લાવવાની એક જિજ્ઞાસા હોય અને પેશન હોય, એને હું યુથ ગણું છું. જો મારામાં એ પેશન ના હોય, તો ભલે હું 18-19 વર્ષનો છોકરો હું કરી શકું છું, પણ એ પેશન જ નથી મારી અંદર, તો એ યુથ કંઈ ચેન્જ ન કરી શકે. જે જિજ્ઞાસા ધરાવે છે એવા યુથને, જે સાચે પરિવર્તન લાવવા માગે છે, એમને કનેક્ટ કરીને એવી પોઝિટિવ સ્ટોરીઝ આપણે મીડિયામાં કવર કરી શકીએ. જેટલી પોઝિટિવિટી, કારણ કે નેગેટિવ સ્ટોરીઝ તો ઘણી બધી ચાલે છે કે હીટ વેવથી આ થઈ રહ્યું છે, લોકો મરી રહ્યા છે, પ્રોડક્ટિવિટી ઘટી રહી છે, ઇકોનોમીને અસર થાય છે, અને બધું થાય છે.
પણ પોઝિટિવ સ્ટોરીઝ આપણે કેટલી કવર કરીએ કે કોઈ એક સોસાયટી અમદાવાદમાં એવું કર્યું ગરમીથી બચવા માટે, કે કોઈ પર્ટિક્યુલર ફેમિલી છે જે મોટો ફેમિલી છે એ એવા પગલાં લીધા જેનાથી પર્યાવરણનો જે ખરાબ અસર થાય પર્યાવરણ ઉપર એ ઓછો થઈ શકે. એવી પોઝિટિવ સ્ટોરીઝ આપણને કવર કરવી જોઈએ અને બની શકે તો એવા લોકોને, એવી સંસ્થાઓને મીડિયામાં એમને સન્માન મળવો જોઈએ. કારણ કે જે પોઝિટિવિટી જેટલી સ્પ્રેડ થશે એ પોઝિટિવ રિન્ફોર્સમેન્ટ બીજાને પણ એન્કરેજ કરશે અને એ રીતે એક યુથ, જે આપણે યુથ કનેક્શનની વાત કરીએ, એ એવી રીતે શક્ય બની શકે. बिल्कुल बिल्कुल साची बात. શાંતભાઈ અને જતીનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, એક જ બાબત છે, હીટવેવથી બચવું હોય તો બને એટલું અત્યારે તો આપણે ગ્રીન ગ્રોથ ઉપર આગળ વધવું પડશે. હું આપણે એટલા માટે કહું છું કારણ કે તમે એક શરૂઆત તો કરો. તમે અત્યારે તમારી સોસાયટીમાં વૃક્ષ વાવવાની વાત કરો, છોડ અત્યારે તો વાવો. તમે તમારી સોસાયટીમાં કરો, હું એમ નથી કરવાના રોડ ઉપર આવો. એમ સોસાયટીથી શરૂઆત કરશો, તમારાથી લોકો પ્રેરિત થઈને અન્ય આગળ વધશે. એમ ધીરે ધીરે ચેરિટી બિગિન્સ એટ હોમ. જો તમારે જ અત્યારે તો આ ગરમીથી ક્યાંક રાહત મેળવવી હોય તો શરૂઆત તમારે જ કરવી એ બહુ જરૂરી છે. રાજ્ય સરકાર કરશે, NGO કરશે, બધા જ અત્યારે તો કરશે, કોર્પોરેશન પણ કરશે. પણ આપણે જ્યારે જનભાગીદારી સાથે અત્યારે તો આગળ વધીશું તો જ કંઈક પોઝિટિવ ચેન્જ આવે, એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ બનાવશે. નમસ્કાર.